Hello dear children, how are you all? Fine? Today we are going to learn the next language function and it is called as adverb clause of condition. અત્યાર સુધી આપણે ઘણા બધા લેંગ્વેજ ફંક્શન્સ કર્યા 9th સ્ટાન્ડર્ડના પણ અને 10th સ્ટાન્ડર્ડની અંદર પણ. એની અંદર 3 થી 4 લેંગ્વેજ ફંક્શન હજી બાકી છે અને એમાંનું એક છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. બાળકો તમને જે હું પીડીએફ ફાઇલ મોકલાવું છું પેપર્સ માટેની એ પેપર્સ તમારે ઓરલી સોલ્વ કરવાના છે અને એક નોટબુક જ બનાવી દેવાની છે જેની અંદર તમે એકલા જ પેપર્સ સોલ્વ કરી શકો, લખી શકો. એમસીક્યુ હોય તો એમસીક્યુના પણ આન્સર્સ અંદર લખવાના છે. મીન્સ તમારે આખું જ પેપર લખવાનું છે. ભલે તમારો કોર્સ કોમ્પ્રેસ થયેલો છે તો આપણે કોમ્પ્રેસ થયેલા ચેપ્ટર્સ જ લીધા છે, ગ્રામર પોર્શનમાં કંઈ પણ કોમ્પ્રેસ થયું નથી. બરાબર, તો એ કન્ડિશનને ધ્યાનમાં રાખીશું અને આજે આપણે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનને લર્ન કરીએ. કન્ડિશન એટલે શું? તો કે શરત. શરત એટલે શું તો હું તમને એકદમ દેશી ભાષામાં સરળ ભાષામાં સમજાવું તો એવું કે જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો, જો તમે મહેનત નહીં કરો તો તમે નાપાસ થશો. તો આ જે આખું વાક્ય છે ને એ વાક્ય એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનનું છે. કેમ? કારણ કે એની અંદર બે ક્લોઝ છે, બે મુખ્ય પદ મેઇન ક્લોઝ એન્ડ સબઓર્ડિનેટિંગ ક્લોઝ. ગૌણ વાક્ય, મુખ્ય વાક્ય, ગૌણ વાક્ય. જો તમે મહેનત કરશો તો એ થયું મુખ્ય વાક્ય, તમે નાપાસ થશો એ થયું ગૌણ વાક્ય. એક વાક્યની અંદર મુખ્ય વાક્યમાં શરત હોય તો ગૌણ વાક્યની અંદર એનું પરિણામ હોય. If you work hard, you will pass. If you work hard, main clause. You will pass, subordinating clause. If you work hard, મુખ્ય વાક્ય. You will pass, ગૌણ વાક્ય. અને if સાથે જોડાયેલું છે તો આ વાક્યને આપણે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન તરીકે ઓળખાવી શકીએ. એટલે જ્યારે કોઈ પણ વાક્યની અંદર બે પ્રક્રિયાઓ જોવા મળે, બે ક્લોઝીસ હોય, એક વાક્યની અંદર એક સર્કમસ્ટન્સીસ હોય, એની પરિસ્થિતિ હોય અને પરિસ્થિતિના અનુસંધાનમાં તમને કોઈ પરિણામ દર્શાવવામાં આવે કે આવું કંઈ થઈ શકે, આવું કંઈ થશે. અને જ્યારે આવી વાતો કરવામાં આવે છે ત્યારે એ લેંગ્વેજ ફંક્શનની અંદર એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન બને. When there is a condition or circumstances, when there is a condition, condition એટલે સ્થિતિ અથવા તો circumstances એટલે પરિસ્થિતિ. જ્યારે કોઈ પણ એવી કન્ડિશન આવે, કોઈ સર્કમસ્ટન્સીસ આવે, એક આવે અથવા તો અનેક આવે, ઇન મેઇન ક્લોઝ મુખ્ય વાક્યની અંદર એ તમારી પાસે પરિસ્થિતિ હોય અને એનું પરિણામ ઇટ્સ રિઝલ્ટ્સ ઇન સબઓર્ડિનેટિંગ ક્લોઝ. અને જે ગૌણ વાક્ય છે એની અંદર એનું પરિણામ આવે. જો વરસાદ પડે તો તમે બહાર નીકળી શકશો નહીં. જો વરસાદ પડે તો આ વાક્ય મુખ્ય વાક્ય છે અને ગૌણ વાક્યમાં પરિણામ આવે. શરત અને પરિણામ, કન્ડિશન પ્લસ રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. સબઓર્ડિનેટિંગ ક્લોઝીસની અંદર એનું પરિણામ આવે વિથ ધ યુઝ ઓફ ધ ફોલોઈંગ સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ. બરાબર, તો આ જે બધા તમારી પાસે 8 લેંગ્વેજ એલિમેન્ટ્સ છે તમે એને સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ પણ કહી શકો છો કે જે સબઓર્ડિનેટિંગ કન્જક્શન, સબઓર્ડિનેટિંગ ક્લોઝ અને મેઇન ક્લોઝ એ બેને જોડે છે આ 8 કન્જક્શન્સ વડે. એટ ધેટ ટાઈમ વી કેન યુઝ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન અને તે સમયે આપણે એને એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન કહી શકીએ છીએ. કન્ડિશન જોઈ લઈએ, રિઝલ્ટ જોઈ લઈએ પ્લસ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. એક વાક્યની અંદર શરત હોય, બીજા વાક્યની અંદર એનું પરિણામ હોય. કન્ડિશન એટલે અહીંયા શરત છે, અહીંયા આ શરત કહીશું અને સર્કમસ્ટન્સીસ છે તો એને અહીં પરિસ્થિતિ કહીશું. આ બંનેના રેફરન્સ મિનિંગ રહેશે. એના લેંગ્વેજ એલિમેન્ટ્સ આ પ્રમાણે છે અને એને આપણે સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ પણ કહી શકીએ છીએ. શું કહી શકીએ? સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ. if, unless, otherwise, provided that, as long as, so long as, whether અને on condition that. એના મિનિંગ તમને અહીંયા દર્શાવેલા છે અને એના મિનિંગ પ્રમાણે આપણે સેન્ટેન્સીસ જોઈ લઈએ તો સેન્ટેન્સીસની અંદર તમને વધારે સમજ પડશે. જે રીતે મેં તમને બે
અત્યારે એક્ઝામ્પલ્સ મેં સમજાવ્યા છે એ રીતે આપણે 10-12 વાક્યો લખીએ તો તમને ખબર પડે કે હા એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનનો ઉપયોગ કઈ રીતે થાય. આ રૂલ્સ છે, નોટ્સ છે અને એ તમારે લખી લેવાના છે નોટબુકની અંદર. અને હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. હેલો ડિયર ચિલ્ડ્રન, હાઉ આર યુ ઓલ? ફાઇન. ટુડે we are going to learn the examples with the perfect formations of adverb clause of condition. See, sentence formation. There are 3-4 types of condition. First is zero condition. 10th standard के अंदर zero conditions આપણે જોવાના છે. What is this zero condition? Zero condition means there is no condition actually. So આવું થાય તો આવું થાય જ. It's obvious. એ કન્ડિશન તમારા માટે નોર્મલ હોય, ઓબ્વિયસ હોય તો એને ઝીરો કન્ડિશન કહેવાશે. ઝીરો કન્ડિશનની અંદર આપણે બે વસ્તુ જોઈશું. વાક્યમાં ઇફ અને અનલેસ બેમાંથી એક હોય, ક્યાં તો આગળ હોય ક્યાં તો વચ્ચે હોય. જો આગળ ઇફ કે અનલેસ હોય તો વચ્ચે કોમા આવશે. જો વચ્ચે ઇફ કે અનલેસ હોય તો કોમા વાક્યની અંદર આવશે નહીં. એક વસ્તુ ઇફ અને અનલેસ વાળું જે વાક્ય છે અહીંયા સુધીનું એને મેઇન ક્લોઝ કહેવાશે અને એના સિવાયનું જે વાક્ય છે એને સબઓર્ડિનેટિંગ ક્લોઝ કહેવાશે. રિપીટ, જે વાક્યની અંદર કોમા તરીકે એ બે વાક્યો છૂટા પડે તો કોમા પરથી એ બે વાક્યો જો છૂટા પડે છે અને ઇફ અને અનલેસ બેમાંથી એક જે વાક્ય સાથે હોય એને મેઇન ક્લોઝ કહેવાશે. અને ઇફ અને અનલેસ આ વાક્યની અંદર નથી તો એને સબઓર્ડિનેટિંગ ક્લોઝ કહેવાય. મુખ્ય વાક્ય ગૌણ વાક્ય. ખ્યાલ આવી ગયો? જો ઇફ અને અનલેસ અહીંયા આપેલું છે તો આ વાક્ય મેઇન ક્લોઝ કહેવાશે અને એના સિવાયનું જે વાક્ય છે એ સબઓર્ડિનેટિંગ ક્લોઝ કહેવાય. આઈ બીજું, જેટલા મેઇન ક્લોઝ છે એની અંદર કન્ડિશન ધ્યાન રાખજો. આઈ નોટ્સ નોટ કરી રાખજો. જેટલા મેઇન ક્લોઝ તમારી પાસે હશે તો એની અંદર કન્ડિશન જોવા મળે છે. અને જો સબઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ તમારી પાસે સબઓર્ડિનેટિંગ કન્જંક્શન સાથે જોડાયેલું સબઓર્ડિનેટિંગ ક્લોઝ એટલે કે ગૌણ વાક્ય તમારી પાસે છે તો એની અંદર પરિણામ જોવા મળશે. રિઝલ્ટ સબઓર્ડિનેટિંગ હોય એની અંદર રિઝલ્ટ, મેઇન ક્લોઝ હોય એની અંદર કન્ડિશન અને મેઇન ક્લોઝની સાથે જ ઇફ અને અનલેસ હોય. આ મેઇન ક્લોઝ જેની સાથે આપેલું છે એની અંદર જ ઇફ અથવા અનલેસ વાળું વાક્ય કહેવાય. એમ તો આખું જ વાક્ય ઇફ અને અનલેસ વાળું કહેવાય પણ તમે આ રીતે એ વાક્યને છૂટા પાડી શકો છો. ઇફ અથવા અનલેસ સાથે પ્રેઝન્ટ ટેન્સ આવે અને બીજું જે ગૌણ વાક્ય છે એમાં પણ પ્રેઝન્ટ ટેન્સ આવે અને એ વાક્ય આપણે જોઈ લઈએ. પ્રેઝન્ટ ટેન્સ કેવી રીતે ખબર પડે? બરાબર, તો અહીંયા રેન્સ આપ્યું છે, અહીંયા ડુ નોટ આપ્યું છે. રેન્સ આપ્યું છે, અહીંયા ગો બેઝ વર્બ આપ્યું છે. વર્ક બેઝ વર્બ, પાસ્ટ બેઝ વર્બ, વર્ક બેઝ વર્બ, ફેક બેઝ વર્બ, વર્ક બેઝ વર્બ, ફેક બેઝ વર્બ. તો આ અંડરલાઈન કરેલા પાર્ટ્સ છે એ પ્રેઝન્ટ ટેન્સ ડિસ્ક્રાઇબ કરે છે. ઇફ ઇટ રેન્સ, જો વરસાદ પડે છે, યુ ડુ નોટ ગો આઉટસાઇડ, તમે બહાર નીકળી જશો નહીં. અનલેસ ઇટ રેન્સ, યુ ગો આઉટસાઇડ. હવે બાળકો ઇફ અને અનલેસ માં શું ડિફરન્સ છે એ જોઈ લઈએ. તો ઇફ નો અર્થ થાય જો ડોટ 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 તો. જો તમે આવું કરો તો તમને તેવું મળે, જો તમે આવું કરશો તો તેવું થશે. બરાબર છે? તો અહીંયા બીજું આપણે ઇફ ની અંદર આવું હકારાત્મક ભાવ જોઈ શકીએ છીએ. હકારાત્મક ભાવ જ્યારે if plus not is equal to unless. જો નહીં તો એટલે unless વાળું જે વાક્ય બાળકો જ્યારે વાક્યની અંદર આવે ને, બરાબર, તો એના પછીના વાક્યમાં not આવે અથવા તો નકારાત્મક વાક્ય જ આવે. આ વાક્ય ધ્યાનમાં રાખવાનું. આપણે ચેક કરવું હોય તો કરી શકીએ છીએ. અનલેસ વાળું વાક્યની અંદર નકારાત્મક આવે અથવા તો નોટ આવે. યુ ગો આઉટસાઇડ, અહીંયા તમે બહાર નીકળી શકો છો. અનલેસ યુ વર્ક હાર્ડ યુ ફેલ. તો આ ફેલ જે છે એ નેગેટિવિટી દર્શાવે છે. અથવા અહીં એવું પણ ચાલે યુ ડોન્ટ પાસ.
unless you work hard you don't pass the exam. આ રીતે પણ તમે નોટ ડાઉન કરી શકો છો. બરાબર છે. છતાં પણ એક જ વાક્યને કઈ રીતે અલગ અલગ રીતે દર્શાવાય એ હું આના પછીના સેશનની અંદર તમને કરાવું છું. If it rains you do not go outside. જો વરસાદ પડે છે તમે બહાર નીકળી શકશો નહીં. Unless it rains you go outside. Unless it rains, જો વરસાદ નહીં પડે તો. unless નો અર્થ શું છે? નહીં. તો unless વાળા વાક્યમાં નોટ અહીં સમાઈ ગયેલું છે એટલે નોટ પાછું લખવાની જરૂર રહેતી નથી. you go outside તો તમે બહાર નીકળી શકો છો. if you work hard you pass the exam. જો તમે મહેનત કરો છો તો તમે એક્ઝામ પાસ કરી શકશો. unless you work hard you fail the exam. unless you work hard જો તમે મહેનત unless નહીં કરો તો તમે એક્ઝામમાં નાપાસ થાઓ. work hard otherwise fail. આ fail નહીં otherwise ની અંદર બેઝ વખતથી મોટે ભાગે વાક્ય સ્ટાર્ટ થાય. અહીં યુ સબ્જેક્ટ લખવાની બધી જગ્યાએ જરૂર રહેતી નથી અને લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તમે સખત મહેનત કરો નહીંતર નાપાસ થાઓ. જે કરવું હોય તે થાય. બરાબર. મહેનત કરો નાપાસ થાઓ. મહેનત નહીં કરો તો નાપાસ થશો. તો આની અંદર મીનિંગ છુપાયેલો છે અને ટ્રાન્સલેશન કરો ત્યારે એ મીનિંગ બહાર આવશે. હવે ઝીરો કન્ડિશનની અંદર બીજી એક કન્સ્ટ્રક્શન છે જે મોટે ભાગે યુઝ થાય છે ઇફ અને અનલેસ વાળા વાક્યમાં. પ્રેઝન્ટ ટેન્સ મેઇન ક્લોઝ ની અંદર છે અને પ્રેઝન્ટ કન્ડિશન સબઓર્ડિનેટિંગ કન્ડિશન ક્લોઝ ની અંદર છે. તો પ્રેઝન્ટ કન્ડિશન એટલે શું? તો પરિણામ વાળા વાક્યની અંદર સબઓર્ડિનેટિંગ ની અંદર જેમ પરિણામ આવે તેમ અહીં કેન અને વિલ આવશે. અહીં પ્રેઝન્ટ ટેન્સ છે આપણે લખેલો હતો એની જગ્યાએ પ્રેઝન્ટ કન્ડિશન કેન અથવા વિલ આવશે. we can see if you work hard ઉપરના જ વાક્યને આપણે અહીંયા પણ ટ્રાન્સફોર્મ કરવા હોય તો થાય if you work hard you will pass the exam. તો અહીંયા will આવ્યું એ કન્ડિશનલ છે. આ કન્ડિશનલ છે. will won't will અને can't. એટલે can't won't અથવા can અને will હકારાત્મક નકારાત્મક બંને આવી શકે. જેમ પ્રેઝન્ટ ટેન્સમાં do does પણ આવે અને don't doesn't પણ આવે એ જ રીતે અહીંયા પણ can will અને can't won't એવું પણ આવી શકે. જો તમે મહેનત કરો છો તો તમે એક્ઝામ પાસ કરી શકશો. unless you work hard you won't pass or fail the exam. જો તમે મહેનત નહીં કરો તો તમે નાપાસ થશો અથવા તો એક્ઝામમાં ફેલ થશો. એટલે બંનેના મીનિંગ સેમ છે પણ ઇંગ્લિશમાં નોટ લખવાથી અહીં પોઝિટિવિટી પાસ કરવું પડે નોટ સાથે અને નોટ જો નહીં લખવું તો યુ ફેલ ધી એક્ઝામ. યુ ફેલ ધી એક્ઝામ. આ રીતે તમે લખી શકો છો. ઇફ યુ ઇન્વાઇટ હર જો તમે તેણીને ઇન્વાઇટ કરી હતે શી વિલ કમ તો તે આવતે. મીન્સ તમે ઇન્વાઇટ પણ નહીં કરી અને આવી પણ નહીં. ઇફ હરિતા કોલ્સ મી જો હરિતા મને બોલાવતે I will surely come in the party. તો હું પાર્ટીમાં surely આવતે જ. Unless you see the videos of English grammar જો તમે ઇંગ્લિશ ગ્રામરના વિડિયો નહીં જોશો તો you can't understand. તમને સમજ પડશે નહીં. જાતે વાંચવાથી બધું સમજમાં આવી જતું નથી. તો આ રીતે આપણે બાળકો વાક્ય લખી શકીએ છીએ. હવે if અને unless વાક્યની અંદર વચ્ચે હોય તો કેવી રીતે તમે વાક્ય લખી શકો અને આગળ હોય કે વચ્ચે હોય તો એ બંને કન્ડિશન્સના અંદર વાક્ય આપણે ચેક કરી લઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, we can see the more examples. Number 1, if અને unless વાક્યની અંદર વચ્ચે હોય તો શું થાય એ આપણે જોવા માટે આ એક્ઝામ્પલ્સ લખીએ છીએ. if you work hard you will pass. બાળકો ટૂંકા શબ્દો સાથેનું ભલે રિપીટ થતું હોય એક્ઝામ્પલ પણ એને સરળતાથી અલગ અલગ વાક્યોમાં કેવી રીતે ફેરવી શકાય એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. વિવિધ different with the use of different language elements. if you work hard you will pass. એટલે if અને unless જેની અંદર આગળ આપેલા છે તો એને મેઇન ક્લોઝ કહેવાશે અને એના સિવાયનું જે છે એ સબઓર્ડિનેટિંગ ક્લોઝ છે. જે મેઇન ક્લોઝ છે એની અંદર શરત આપેલી છે અને પાછળના વાક્યમાં શું આપેલું છે? પરિણામ.
બેમાંથી એક આપેલા હોય, બરાબર? આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની હોય. તો if you work hard you will pass. હવે જો આપણે if ને વચ્ચે લખવું છે તો શું કરાય? you will pass શરૂઆતમાં આવશે. અહીંયા હરિતા will pass હોય તો હરિતા will pass આવશે. અહીંયા હરેશ will pass હોય તો અહીંયા આગળ હરેશ will pass આવશે. એટલે you will pass સીધું you will pass આગળ if અહીંયા અને આગળનું જે શરત વાળું વાક્ય છે એ અંતે જશે. એટલે આ વાક્યમાં પરિણામ વત્તા શરત આપેલું છે. કેમ? if વચ્ચે આપેલું છે એટલા માટે. એટલે પહેલા વાક્યને મેં બીજા વાક્યમાં આ રીતે કન્વર્ટ કર્યું છે. if ને વચ્ચે કેવી રીતે મૂકી શકાય? તો વચ્ચે જો if આવે તો આગળ પરિણામ આવે અને if જ્યાં છે તો એની સાથે શરત આવશે, કન્ડિશન આવશે. now unless you work hard you will fail. જો તમે મહેનત નહીં કરો તો તમે નાપાસ થશો. unless you work hard you won't pass. તો will fail માં ચાલે અથવા won't pass પણ ચાલે. આ બંને વાક્યો સરખા જ છે. મીનિંગ ગુજરાતી સેમ છે કે જો તમે મહેનત નહીં કરો તો તમે પાસ નહીં થાઓ, તમે ફેલ થશો. બસ આટલું જ છે. તો મીનિંગ તો સેમ જ થયો કહેવાય. ઓકે, હવે આ અનલેસ વાળું જે વાક્ય છે એને અનલેસ ને આપણે કેવી રીતે વચ્ચે લાવી શકીએ એ આપણે જોવાનું છે. તો આગળનું વાક્ય પાછળ અને પાછળનું વાક્ય આગળ તમે લખી શકો છો. તો આ કન્જક્શન સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ ને આપણે કેવી રીતે યુઝ કરવાના છે? you will fail તો એ સીધું અહીંયા આવ્યું તો you will fail આગળ, you will fail આગળ, બરાબર? ત્યાર પછી આ અનલેસ મૂક્યું અને you work hard તો you work hard. તો આપણે પોઝિશનને સ્વેપ કરી લેવાની છે. જો અનલેસ વાળા વાક્યની અંદર આગળ જે શરત આપેલી છે તો અનલેસ વચ્ચે મૂકીએ તો એ અનલેસ વાળું જે વાક્ય આપણું અહીંયા બેઠું આપેલું છે એ સીધું અહીંયા ફિટ થશે. એ જ રીતે સેમ unless you work hard તો એ unless you work hard. you won't pass તો you won't pass. આપણે બેઠું જ ઉચકીને આગળનું વાક્ય પાછળ અને પાછળનું વાક્ય આગળ લેવાનું છે. અહીંયા શું છે? પરિણામ અને શરત આપી. તો ઉપરના વાક્યમાં શરત અને પરિણામ આવશે. આ રીતે શરત પરિણામ શરત પરિણામ. અહીંયા પરિણામ શરત પરિણામ શરત. તો આ રીતે વાક્ય કેવી રીતે ચેન્જ થાય એ હું તમને શીખવી રહી છું. હવે આ સેમ વાક્યને આપણે બીજા બધા લેંગ્વેજ એલિમેન્ટ્સ અથવા તો કન્જક્શન્સ તરીકે કેવી રીતે યુઝ કરી શકીએ એ અહીંયા તમને બતાવેલા છે. ઓન કન્ડિશન ધેટ ઇન પ્રોવાઇડેડ ધેટ વર્ક હાર્ડ અધરવાઇઝ ફેલ, યુ વર્ક હાર્ડ વેધર યુ ફેલ. તો વેધર અને અધરવાઇઝ નો મીનિંગ અહીં સરખો થશે. અહીંયા તમે કરતા મૂકવા હોય તો પણ મૂકી શકો છો અને ન મૂકો તો પણ ચાલે બંનેની અંદર. ખ્યાલ આવે છે બાળકો? you will pass on condition that you work hard. તમે પાસ થશો પણ કઈ શરતે? તમે વર્ક હાર્ડ કરશો તો જ પાસ થશો. you can pass in provided that you work hard. તો આ રીતે બાળકો અહીં વાક્ય આવી શકે છે. આવા વાક્ય in provided that અને on condition that એ વાક્ય તમને મોટે ભાગે પૂછાશે નહીં પણ ઇન ફ્યુચર તમને એ કામ આવશે. as long as વાળા so long as વાળા. તો અહીંયા વાક્ય 10 તમારી પાસે થયા છે. બીજા આપણે 10 વાક્ય બીજા નોટ કરી લઈએ એટલે તમને પણ મજા આવશે, તમને પણ ખ્યાલ આવશે અને તમને એ વાક્યો લેંગ્વેજ ફંક્શનમાં ઓળખવામાં પણ સરળ રહેશે. ખ્યાલ આવ્યો બાળકો? તો નોટ કરી લઈશું આપણે આ બધા જ વાક્યો. we have more examples. first, that's Ram unless I am mistaken. હા, એ રામ જ છે જો હું ખોટી ન હોઉં તો, જો મને ભૂલ થતી ના હોય તો. now second, unless you give me the keys you will be shot. you will be shot. જો તે મને તારા ઘરની ચાવી ન આપી હોતે you will be shot. you can take my car so long as you drive carefully. જો તું carefully drive કરે તો જ તું મારી કાર લઈ જઈ શકે છે. you can take my car, give the permission. there will be no trouble as long as you keep your mouth shut. જો તું તારું મોઢું બંધ રાખશે તો કોઈ પણ ટ્રબલ તારી પાસે નહીં આવે. શરત શું છે? મોઢું બંધ રાખવાની. પરિણામ શું આવે? મોઢું બંધ રાખવાથી કોઈ પણ ટ્રબલ ના આવે. she will take this medicine whether she likes it or not. જો એને દવા ગમતી હોય કે ન ગમતી હોય ત્યારે દવા લેવી જ પડશે. she will take this medicine. 6,
I will forgive you on condition that you don't do that again. જો તું આ ફરીથી ન કરે તો જ હું તને માફ કરું. બરાબર. તને if unless થી પણ બને. If you don't do that again, I will forgive you. If I like it, I will buy it. જો મને ગમશે તો હું એ ખરીદી લઈશ. If you heat ice, it melts. જો તમે બરફને ગરમ કરો છો તો એ પીગળશે. તો એમાં ઝીરો કન્ડિશન થઈ, ખબર જ છે આપણને. You may come if you want to. તારે આવવું હોય તો આવી શકે છે. If you make noise, I will punish you. જો તમે અવાજ કરશો તો હું તમને પનિશમેન્ટ આપીશ, પનિશ કરીશ. તો બાળકો આવા અને બીજા અનેક કન્ડિશનના વાક્યો આપણી આજુબાજુ તમને જોવા મળે છે. તમારે આવા વાક્યો ગુજરાતીમાં ફ્રેમ કરવાના છે અને ત્યાર પછી અંગ્રેજીમાં બનાવવાની ટ્રાય કરવાની છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, હેવ અ નાઇસ ડે.